નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેડૂત સત્યાગ્રહ છાવણીની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગામની નાની દીકરીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને સમિતિના આગેવાનોને તિલક કરીને કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવતા હોવા છતાં પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે અને માત્ર ખેડૂતોના હિત માટે શરૂઆત કરવામાં આવી છે. આ સત્યાગ્રહ તારીખ 23 જુલાઈથી 28 જુલાઈ 2026 સુધી ચાલશે. ત્યારબાદ 28 જુલાઈના રોજ સવારે 11:30 કલાકે જસાપર ગામના ખેડૂતો કાલાવડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપશે. ખેડૂત આંદોલન સમિતિના આગેવાનો રમણીકભાઈ અને ધનસુખભાઈએ કાલાવડ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને આ આંદોલનમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આજે જસાપર ગામને આંગણે 23/7/2026 સાવણીની અમે શરૂઆત કરી છે અને આ સાવણી 28/7/2026 પૂર્ણ થશે અને ત્યારબાદ મામલતદાર ઓફિસે ખેડૂતના પ્રશ્નો લઈ અને આવેદનપત્ર આપવામાં આવશે અને સમગ્ર જસાપર ગામના ખેડૂતો, ત્યાર પછી કાલાવડ તાલુકાના ખેડૂતો અને જામનગર જિલ્લાના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો આ જસાપર ગામની સાવણીને કાયમને માટે 7 દિવસ પ્રોત્સાહન આપે એવી અમારી ખેડૂતોની નમ્ર વિનંતી જસાપર ગામના ખેડૂતોની છે.